સર્વેને મારા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારા માટે આ મંચ નવો છે, પણ હું પોતાને રોકી ના શકી. હું ગોવાતી છું અને મારા માટે યા મારા જીવન માટે આજે હું આધ્યાત્મિકતામાં યા આધ્યાત્મિક અમુક કાર્યોમાં પાટીદાર સમાજમાં જે કાર્ય કરી રહી છું એના માટે કહી શકાય કે આ પ્લેટફોર્મ મારા માટે પાવર બેંક છે. જે પણ ઉર્જા હું મહેસૂસ કરું છું અથવા તો જે પ્રગતિ કાર્યોમાં જે પણ ત્યાં ઉર્જા આપી રહી છું એના પાછળ ક્યાંક ને ક્યાંક અહીંયાથી જ ઉર્જા મળી રહી છે. મને બહુ એવા સારા અનુભવો છે મારા દેવીબેન સાથે, તો હું પોતાને રોકી ના શકી. મને આજે એવું લાગ્યું કે અહીંયા અગર અમુક બહેનો પોતાના મનની વાત અને દેવીબેનના સાથે જે એમના સારા એવા ક્ષણો એમને વિતાવ્યા છે એના વિશે વાત કરે છે, તો મને એમ થયું મારે કરવી છે. દેવીબેન 2019માં ફેબ્રુઆરીમાં જ ગોવા આવ્યા હતા અને એમની તબિયત ત્યારે પણ એટલા બહુ બરાબર નહોતા. એ તો કહીએ ને કે ઉર્જાનો એક મોટો સ્ત્રોત છે એટલે બહાર ન દેખાય, પણ એમના મેડિસિન્સ જોઈને ગીરાબેને જ્યારે મને બતાવ્યા તો મને એમ થાય કે આ કેવી રીતે ચાલે છે. શાયદ એ મને એ પાવર આપવા માટે જ ત્યાં આવ્યા હતા. તો બધાનો આગ્રહ હતો. અમીબેન, પમીબેન, રીનાબેન, સુચીબેન બધા ત્યાં જે ભજન કીર્તન બધું કરાવતા હતા, તો એમનો આગ્રહ હતો કે અમારા સાથે તમે પણ ગોવાના અમુક સારા એવા ગીત છે, ગોવામાં પ્રાકૃતિક સુંદરતા છે અને આપણે બહેનો પણ જઈ શકીએ ત્યાં. તો એવા અમુક 2-3 બીચ આપણે સિલેક્ટ કર્યા અને ત્યાં જવાની વાત કરી. તો એક બીચ ઉપર આપણા સાથે દેવીબેન પણ આવ્યા હતા. પણ જ્યારે આ સમૂહ જતો હતો ને તો મને કે તમે આવો, તો મેં કીધું મારે દેવીબેન સાથે રહેવું છે અને હું ત્યાં ઘરે રોકાણી અને બીજા બધા એક બીચ ઉપર ગયા. ત્યારે મને એમ થયું કે આ જ સમય છે કે હું મારા મનની વાત કરું. એટલે મેં એમને કહ્યું, હું પોતાના આંસુઓ રોકી ના શકી કે મારા અંદર જે ભૂખ છે. મેં કીધું મને તમે હંમેશા માટે જોયું છે. હું કેવી રીતે મેળવું તમને? હું આણંદ નહીં રોકાઈ શકું, વિદ્યાનગર રહેવાનું પોસિબલ નથી અને તમે અહીંયા રહી શકો એવું કંઈક કરો કે મને દેવીબેન તમે તમારું સાનિધ્ય જોઈએ છે, કાંઈક એવી કૃપા કરો. તો એમને ખાલી મારા સામે જોયું, મારા માથા ઉપર હાથ ફેરવ્યો અને કે હું તારા સાથે જ છું. મને ત્યારે સમજાયું નહીં કે એમ કેમ કે છે કે એ મારા સાથે જ છે. પણ એ 2019ની ફેબ્રુઆરી પછી મારા લાઈફમાં જસ્ટ 15 દિવસ પછી એક એવું વોટ્સએપ ઉપર એક મેસેજ આવ્યો, મન કી બાત. આપણા પાટીદાર સમાજનું એક મંડળ છે મોટું, યુવાસન કરીને. એનામાં એ લોકોએ એ વર્ષની જે સમિતિ હતી એને એવું નક્કી કર્યું કે જેમ મોદીજી કહે છે એમ આપણે પણ એવું નક્કી કરીએ કે જે કોઈને પોતાના મનની વાત કરવી હોય તે કરે. તો સહેજે ખબર નહીં, મને આમ બહુ સોશિયલ વર્ક કરવું ગમે, પણ પર્ટિક્યુલર કોઈ પદ લેવા કે એવું બધું મને જરાક ઓછું ગમે. તો પણ કેમ થઈ ગયું મને ખબર નથી, આજ સુધી મને નથી સમજાતું. પણ ક્યાંક ને ક્યાંક દેવીબેન આશીર્વાદ હતા. મને એવું લાગ્યું કે એમને જે કહ્યું હતું કે હું તારા સાથે છું, ઓટોમેટિક મેં એ મેસેજ ઉપર જે નામ હતું એ નામમાં મતલબ એ નંબર ઉપર મેં એમને કોન્ટેક્ટ કર્યો અને વાત કરી કે મારે સેવા આપવી છે જે મારાથી થઈ શકે. અને આવો કોન્સેપ્ટ છે ઓમનાથનો અને મને થોડું આવડે છે. તો હું RSSની સ્કૂલમાં ભણેલી છું એટલે મને થોડું એ નોલેજ હતું અને મને એમ થયું કે હું કરું. દેવીબેન જૂન મહિનામાં મને ત્યાંથી એ મોકો એ અવસર મળ્યો કે તમે સેવા આપી શકો છો, કેમ કે મન કી બાત એટલે મેં મારા મનની વાત કરી અને એમને કહ્યું કે ના તમે કરી શકો છો. જૂનમાં
એ પ્રોગ્રામની મિશન અભિમન્યુ કરીને છે એ કોન્સેપ્ટ, એ પ્રયોજન. તો મને કહેવામાં આવ્યું કે એના પ્રથમ મેન્ટર તમે અમે ચૂઝ કર્યા છે અને તમારે આવવાનું છે. દેવીબેન ત્યારે લંડનમાં હતા અને મેં એમને ફોન કર્યો, ગીરાબેનથી કોન્ટેક્ટ કર્યો કે મને એક વખત ખાલી વાત કરાવો. તો દેવીબેને ફોનમાં વાત કરી અને કીધું કે મેં તને કહ્યું હતું કે હું તારા સાથે છું, તો હું તારા સાથે જ છું. અને બસ બહુ આમ ઓછું બોલતા અને મને કહેવાની તો કોઈ જરૂર છે જ નહીં કે દેવીબેન શું છે, આપણે બધા અંદરથી જાણીએ છીએ એમના. એ જે હું જે ત્યારે રહી હતી ને એના બદલે મેં ફીલ કર્યું કે હંમેશા સાચી કઈ રીતે મારા સાથે જોડાઈ ગયા. આજે એ મંચ ઉપર જે કાર્ય કર્યું, ફર્સ્ટ મેન્ટર તરીકે જે મેં સેવા આપી, એના પછી સમાજમાં એ કોન્સેપ્ટ અને એ કાર્ય બધાને એટલું ગમ્યું કે એક મેન્ટર, એક સર્વપ્રથમ માતા સ્વરૂપે જ્યારે એક બેન પોતાના બાળકોને એમની પ્રથમ ગુરુ તરીકે એ જે સંસ્કાર શિક્ષણનું કાર્ય પોતાના હાથે લે છે, એની બાંયધરી લે છે, તો એ કેટલું સક્સેસ જાય છે. એ કોન્સેપ્ટ સાથે જ્યારે અમે આગળ વધ્યા, આજે આ દેવીબેનના આશીર્વાદ જ છે કે એ ગ્રુપમાં 1100થી ઉપર બહેનો જોડાઈ ગયા છે આ સેવા માટે અને 10,000 છોકરાઓ. એટલે આ કોન્સેપ્ટ ખાલી એક માંગ હતી કે દેવીબેન મને તમારા સાથે રહેવું છે. આજે એ બધી બહેનોમાં પણ મને દેવીબેનના દર્શન થાય. મને એમ થાય કે અગર એમને એમ ના કહ્યું હોત કે હું તારા સાથે છું તો શાયદ આ પોસિબલ નહોતું. અને જ્યારે એ ત્યાં હતા ને તો પણ જેમ પેલા બેને વાત કરી કે હોસ્પિટલમાં પણ રમૂજ કરાવતા હતા, ત્યારે પણ મેં એમની મેડિસિન જોઈ ત્યારે મને એમ થયું કે આમ કેમ થાય. મારા મનમાં બહુ બધા પ્રશ્નો હતા. એક એક કરીને જ્યારે મેં દેવીબેનને ત્યાં એમની જે લીલા કરતા જોઈ કે એમને રાતના અમને બધાને ભજીયા ખવડાવ્યા અને રાસ રમાડ્યા, આ બધું જે એમને કરાયું ને. અને કોઇન્સિડન્સ કેવું છે, હમણાં થોડી વાર પહેલા બેને વાત કરી કે દેવીબેન ગમત સાથે જ્ઞાન, અને કોઇન્સિડન્સ આ જ સ્લોગન મિશન અભિમન્યુનું છે કે ગમત સાથે જ્ઞાન પરોસવું છે. એટલે આ બધું મને એમ લાગે છે કે કોઈ ચીજ ગોઠવેલી નથી ને. ઓલું જે સંઘ છે એ આખું જુદું છે, જેનું કોઈ કનેક્શન આપણી જોબથી નથી. પણ એ સ્લોગન ગમત સાથે જ્ઞાન અહીંયા પણ સેમ. એટલે હું આજે પોતાને રોકી ન શકી કે આ બધું પોસિબલ, આ અંતર્યામી સ્વરૂપ કે આ બધું જે છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક તો આમ કોઈ દિવ્ય હોય ને તો જ પોસિબલ છે, એમને તો છે જ નહીં. એટલે હું નહીં કહી શકું. મને એમ થાય કે જેવું મને દેવીબેનના આશીર્વાદ એના હંમેશા રહેશે, પણ તમે બધી જ બહેનોના આશીર્વાદ હંમેશા મારા ઉપર બનાવી રાખજો. આ ઉર્જા, આ પાવર બેન તમને હંમેશા જોઈશે.